જો તમારા અથવા તો તમારા આજુબાજુમાં તમારા કોન્ટેક્ટમાં કોઈના ઘરે નાના બાળકો હોય તો આ વિડીયો અમને મોકલી દેજો. કેટલીક કન્ડિશન છે, કેટલાક સિમ્ટમ્સ છે, હું આ વિડીયોમાં તમને કહેવા જઈ રહી છું. સૌથી પહેલાં તો બાળક એની ઉંમરના નાના બાળકોની સાથે જો રમતું ન હોય, નોર્મલ અવાજ એટલે કે ઘરમાં કુકરની સીટી, બ્લેન્ડર અથવા તો ફટાકડાના અવાજથી બાળક ગભરાઈ જતું હોય, બાળક એકને એક વસ્તુ રિપીટ કરતું હોય, બાળક પંખો જોયા કરતું હોય, બાળક રમકડામાં પ્રોપર રીતે રમતું ન હોય, કાર હોય તો કારના પૈડાથી રમતું હોય, કારને દોડાવીને ન રમાડી શકતું હોય, બાળક સેલ્ફ આર્મ કરતું હોય, દિવાલમાં માથું પછાડવું, પોતાને લાફા મારવા જેવું કરતું હોય, બાળકને કોઈ ઈજા પહોંચી હોય અને બાળક રિએક્ટ ન કરતું હોય, બાળકને કંઈક જોઈતું હોય પરંતુ બાળક પોઈન્ટ કરીને કંઈ માંગી ન શકતું હોય. તો આજે બધા મોટાભાગના સિમ્ટમ્સ છે એ ADHD અથવા તો ઓટિઝમના સિમ્ટમ્સ છે. જો બાળક આવું કરતું હોય, જેટલું વહેલું આપણને ખબર પડે છે કે બાળકને આ છે, એટલા ચાન્સીસ સૌથી વધારે હોય છે ક્યોર થવાના. આ વિડીયોનો ઉદ્દેશ એ જ છે કે જો આ સિમ્ટમ્સ હોય તો પ્લીઝ તમારા નજીકમાં જે ડૉક્ટર હોય, ન્યુરોફિઝિયો હોય એમને કન્સર્ન કરો. અને જો હોય તો ડરવાની જરૂર નથી. થેરાપી, પ્રેમ હૂંફ અને સોશિયલ, બાળકને જેટલો બહાર કાઢશો એટલું બાળક વહેલું ક્યોર થશે. આધુનિક યુગમાં, અત્યારે આધુનિક સમયમાં આ જે નવી કન્ડિશન છે, ન્યુરો ડેવલપમેન્ટ કન્ડિશન, આ અત્યારે 31 બાળકમાંથી 1 બાળકમાં જોવા મળી રહી છે આપણા ભારતમાં, અને વિદેશોમાં 10 બાળકમાંથી 1 બાળકમાં જોવા મળી રહી છે. એટલે ડીલે ન કરો. ઘરમાં કોઈ વડીલ હશે તો એવું કહેશે કે મોડું શીખશે અથવા તો એની ઉંમર પ્રમાણે બધું શીખી જશે, પરંતુ આ સમય એ રાહ જોવાનો નથી. હોય તો જલ્દી ડૉક્ટરને વિઝિટ કરો અને પ્રેમ હૂંફ અને થેરાપીથી બાળક 99% ક્યોર થઈ શકે છે.